હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? આજે બીજો દિવસ છે ડેલી વ્લોગનો. ચલો સ્ટાર્ટ કરીએ ડેલી વ્લોગ. તો ગાઈસ, કાલના વ્લોગમાં આ વસ્તુના કારણે હું ગાડીમાં હવા નહોતો ભરી શક્યો, તો આજે આવી ગઈ છે આ વસ્તુ. ચલો ભરી દઈએ, કેમ કે ક્યાં બી જવાનું થાય અચાનક તો ગાડીમાં હવા તો જોઈએ ને. ગાઈસ, ગાડી જોડે આવી ગયા છીએ. વરસાદ થોડોક વરસાદ પણ આવે છે, પણ આપણે કોઈ ચિંતા નહીં. ગાડી અનલોક કરી દઈએ, હવા ભરી દઈએ ગાડીમાં આજે. ફૂલ સ્ટાર્ટ કરી દઈએ પહેલાં ગાડી. થોડીક વાર ગરમ થવા દઈએ ગાડી પહેલાં. ગાઈસ, ગાડીમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. અરે ભાઈ સાહેબ, જો તો ગાઈસ એટલે અહીંયા ઠંડુ વાતાવરણ હોય વધારે, એટલે અંદર ગેસ હોય ને અહીંયાનું ગેસ, એમાં અમુક કેમિકલ જે હોય ને એનાથી આ ધુમાડો નીકળે. એમની સમજે એન્જિન ફેલ છે, કેમ કે અહીંયાની બધી ગાડીઓમાં ધુમાડો નીકળે ઠંડીમાં. એન્જિન ગરમ થાય એટલે સુધી નીકળે, પછી બંધ થઈ જાય. તો ગાડીને ઠંડી ગાડી છે તો ગરમ કરવા દઈએ, પછી હવા ભરી દઈએ ગાડીમાં. વાતાવરણ જો થોડોક ધીમે હવા, વરસાદ ને એ બધું આવે છે. મજા આવે ફરવામાં, ઠંડી નહીં વધારે આજે. વાઇપર મારી દઈએ. ચાલો ગાડી પેલી બાજુ મૂકી દઈએ, જે જગ્યાએ પ્લગ હોય એ જગ્યાએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, એટલે પ્લગમાંથી હવા ભરી દઈએ. આમાં મશીન ચાલુ કરીને લઈને આવું હું મશીન ને બધું. મળીએ. પાઇપ હું લઈને જાઉં હવાની, અને મશીન પપ્પા લઈને આવે છે. આ ગાડી ભરી દઈએ, કાઢી દઈએ. જો આ આઈતે હોય એટલે આ ઉપર કરવાનું, આપણે નાઈતે લગાવી દેવાનું. થઈ ગયું. હવે આ પાઇપનો છેડો શોધવાનો. હાઈ રહ્યો આ પાઇપનો છેડો. આઈતે દબાવવાનો, અહીંયા ના રહ્યો. આગળનો ભાગ ઊંચો કરવાનો. આઈતે પ્લેટ ફિટ થઈ ગયું છે અહીંયા, એટલે આ મશીન સ્ટાર્ટ કરી દેવાનું. પણ પહેલાં અહીંયા લગાવી દઈએ મશીન. પેલા લાવ્યા હતા ને આપણે, આ વસ્તુ આવશે અહીંયા આગળની પાઇપમાં. ગાઈસ, કમ્પ્લીટ લગાવી ગયું. ખેંચવાથી કોઈ થાય ના ને એવું જોઈ લેવાનું. ના લોક હોય, આ કમ ઉપર નીચે થયા. હાલ ટાઈટ છે કેમ કે લોક થઈ ગયું. એટલે હવે આ મશીનની સ્વિચ આવી રહી. ભરાવાની થોડી વાર હવા, અવાજ નહીં આવે પણ ધીમે હવા ઉપર થવા માંડી. યાર 50 નહીં હે. બંધ કરી દઈએ. જો 70 PSI થઈ ગયું, એટલે આપણે એટલી ઘણી બંધ કરી દઈએ ને હવે ભરી દઈએ હવા. પહેલાં આ ટાયરમાં ચેક કરી લઈએ. આ તો બધું ઘરે જ કરવું પડે હોય કણ, તો બહાર તો $50-$100 થાય. 33 બતાવે, આપણે હજી થોડીક ભરી દઈએ. ગાંઠિયા સુધી અંદર પાછળની ચેક કરી લઈએ. આગળના 2 તો કમ્પ્લીટ કરી દીધી મેં. ટાયરમાં બધા ટાયરમાં હવા ભરાઈને હું મળું. ચલો ગાડીમાં બધા ટાયરમાં હવા ભરી દીધી છે. આગળના કેટલી 30 રાખીને પાછળ 35 રાખી. તો હવે આમાંથી હવા કાઢી દઈએ, પછી આ બધું આખું ગોળ વાટીને મૂકી દઈએ. પાછું ખોલી દઈએ એટલે અહીંયાથી PSI ઓછી થઈ જાય. ચલો અહીંયા 0 થઈ ગઈ. આ બધું કાઢી દીધું. હવે હરખ્યું કરીને મૂકી દઈએ પાછું. ચલો ગાડી જ્યાં હતી ત્યાં પહેલાં જે હતી મૂકી દઈએ.
ગાડી પાર્ક કરી દીધી છે. વાઇપરનું બંધ કરી દઈએ ને ગાડી બંધ કરી દઈએ. હવે જઈએ બહાર. જય ગણપતિ દાદા. ગાડી લોક કરી દીધી. ગાઈસ ઘરે આવી ગયા છીએ. મંદિરમાં અગરબત્તી ને બધું કરી દઈએ. મળું તમને અગરબત્તી કરી દીધી છે. જો ગાઈસ આ એરિયો જે છે ને આ $5 નોટ છે. આ આવી આવે હું તમને બતાવું. જો આવી નોટ આવે $5 અમેરિકાની 5 ને પાછળથી આવી લાગે. જો આ રોટલી બનાવીએ છીએ અને ખાવાનું શાક હતું. ગવારનું શાક, રોટલી, આમાં દાળ અને ભાત, સુકડી. જો આ મમ્મી બનાવે છે. Myron, how are you? Hi. Myron, good? Yeah, Annie tried to kill mine. Henry tried to kill Myron? Yeah. It's not good. Yeah, I knew. Myron, any Godi. Myron મારો ફ્રેન્ડ છે. Cuckoo? Myron, you are my friend? Yeah. Yeah. Any cuckoo man? Yeah. You choice. Eddie speak. Harry speak Harry Cuckoo, yeah, anytime. But you choice me Cuckoo, yeah, Cuckoo. No. Myron, any cuckoo? No, Annie. Cuckoo. No. No cuckoo? Thank Why? you, madam. Annie good. You like food? Yeah. Good. Indian brew. ચલો જો હવે તો હજી સુધી કેટલા 1:30 વાગ્યો પણ માયરણ 1:30 વાગ્યો પછી વરસાદનું વાતાવરણ છે. તડકો તો સવારનો આવ્યો જ નહીં એટલે મસ્ત આમ વાતાવરણ મસ્ત, ઠંડુ બી નહીં એટલું ગરમ બી નહીં. ગાઈસ અમે કોમેડી વિડીયોની શૂટિંગ કરતા હતા અને 2-3 કોમેડી વિડીયો બનાવ્યા છે. તો આજે એક અપલોડ કરીશ વિડીયો અને બીજા એક દિવસે કરીશ, તમે જોજો. ગાઈસ એમાં મમ્મીનો એક વિડીયો છે જેમાં મમ્મીને દાંત દુખે રહ્યો. તમે જોવા ના ભૂલતા. એ કાલે નહીં પરમ દિવસમાં મૂકી દઈશ, જોજો. જબ્બર નાટક કર્યા આવવાની, જબ્બર. ના રિયલી દાંત દુખે છે મને ખૂબ જ. Andy said that. No, Andy. Andy said that. સીધી મૂકવાની. તમે ઓનિયન તો ગમે. I think that's Jewish, isn't it? રાઈસ છે પણ હા. Sam? Except for no spice. No spicy? Yeah, no spice. The Indian food all spicy. Yeah, same. Indian food all spicy, man. All spicy. જો ગાઈસ થઈ રહ્યું રેસ્ટોરન્ટનું નામ મેં ખાઈ લીધું છે. રેસ્ટોરન્ટમાં સારું હતું. તો ગાઈસ આજનો વ્લોગ હું અહીંયા ખતમ કરું છું. તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો રહે